हेलो विद्यार्थी मित्रों, काले આપણે સૂક્ષ્મ અંતરો માપન માટે સૂક્ષ્મ અંતરના માપન માટેની કેટલીક રીતો જોઈ કે ભાઈ મીટર પટ્ટી વડે કેટલું માપન થઈ શકે, વર્નિયર કેલિપર્સ વડે કેટલું થઈ શકે, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ વડે, ત્યારબાદ તમારું ટનલિંગ માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એની ચર્ચાઓ આપણે કાલે કરી ગયા. એ હતું સૂક્ષ્મ અંતરનું માપન. આજે વાત કરવાની છે મોટા અંતરનું માપન. મોટું અંતર એટલે પૃથ્વીથી લઈને સૂર્ય સુધીનું અંતર, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધીનું અંતર, બે ગ્રહો વચ્ચેનું અંતર. એ બધા અંતરની જ્યારે વાત કરતા હોય ત્યારે એ અંતર માટે એક અગત્યની રીત છે, એને આપણે કહીએ છીએ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. અહીં આપણે લખ્યું છે કે કોઈ તારા, ગ્રહ કે ઉપગ્રહથી પૃથ્વીના અંતરનું માપન કરવું હોય કે પૃથ્વી કેટલી દૂર છે અથવા પૃથ્વીથી સૂર્ય, ચંદ્ર અને ગ્રહો કેટલા દૂર છે એના માપન માટે કઈ રીત છે? દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. દ્રષ્ટિ સ્થાન ભેદની રીત છે શું એ ધ્યાન સમજી લઈએ. ધારો કે મારી હાથમાં ડસ્ટર છે, હું ડસ્ટરને બે આંખે જોઉં છું ત્યારે ડસ્ટર મને એક જ સ્થાન પર દેખાય છે, પણ જ્યારે હું આંખ બંધ કરીશ ત્યારે ડસ્ટર આમ ખસેલું દેખાશે અને આ એક આંખ બંધ કરીશ તો ડસ્ટર આમ ખસેલું દેખાય છે. આંખો જ્યારે બંને ખુલ્લી રાખીએ ત્યારે વસ્તુ ક્યાં દેખાય છે? એક જ જગ્યાએ દેખાય છે. પણ જ્યારે એક આંખ તમે બંધ કરો છો ત્યારે ડસ્ટર આમ, ધ્યાન રાખો, તમે આમ લાવતા હોય ત્યારે ડસ્ટર તમને ખસતું લાગે છે. આ વસ્તુને કહીએ છીએ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. અહીં ધ્યાન રાખજો. આ જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે કે પહેલાં એક સ્થળેથી વસ્તુને જોવાની છે, પછી બીજા સ્થળેથી વસ્તુને જોવાની છે. તો વસ્તુ જે છે એ બંને વચ્ચે કંઈક ડિફરન્સ આવશે, એ ડિફરન્સને આધારે આપણે એના અંતરનું માપન કરવાનું છે. તો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ મારી પાસે ધારો કે આ પૃથ્વી છે, એ પૃથ્વી પર બે સ્થળો છે એ અને બી, અને ત્યાંથી આ જે વેધશાળા છે એ કઈ વેધશાળા છે? વેધશાળા એટલે શું? જ્યાંથી આપણે ગ્રહો, ઉપગ્રહોનું માપન, નિરીક્ષણ કરી શકીએ અને તેનું ત્યાં કેટલો સમય છે એ સમયનું પણ માપન કરી શકીએ. એવી કોઈક જગ્યા કે જ્યાં બધું થતું હોય એને વેધશાળા કહેવાય. તો પૃથ્વીના બે સ્થળો પાસે ધારો કે બે જુદી વેધશાળાઓ છે એ અને બી, અને એ સ્થળ પરથી આપણે આ દૂર આવેલા કોઈ ગ્રહ, ઉપગ્રહ કે તારાને ઓબ્ઝર્વ કરીએ છીએ, જોઈએ છીએ, નિહાળીએ છીએ. અહીંયા સુધી આ બિંદુ આવેલું છે, આ મારી પાસે એસ બિંદુ છે, ત્યાં મારો કોઈ ગ્રહ છે, ઉપગ્રહ છે, તારો છે. આ બિંદુથી નિહાળીએ છીએ તો મારી આંખમાંથી નીકળતી રેખા એટલે કે મારી દ્રષ્ટિ રેખા એ અહીંયા પહોંચશે. પડશે. અહીંયા બીજો અવલોકનકાર, અહીંયા બંને અવલોકનકારો છે એ અને બી, અહીંયાથી એક જુએ છે, આ એક રેખા નીકળે છે, અહીંયાથી જુએ છે, આ રેખા નીકળે છે, અને બંને વચ્ચે જે ખૂણો પડે છે એને આપણે કહીએ છીએ દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. શું કહીએ છીએ? દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ, થીટા. પહેલાથી આ પૃથ્વી છે, પૃથ્વી પર આવેલા એક અવલોકનકાર એક અહીંયા છે, એક અહીંયા છે. આ અવલોકનકાર શું કરે છે કે ત્યાંથી દૂર આવેલા કોઈ ગ્રહ, ઉપગ્રહ કે તારાનું નિરીક્ષણ કરે છે, અવલોકન કરે છે, એને જુએ છે. ત્યારે આ એક રેખાની આંખમાંથી નીકળી, એને આપણે કહીએ છીએ આ એક રેખા, જેને કહેવાય દ્રષ્ટિ રેખા કહેશે. આ બીજી દ્રષ્ટિ રેખા, બીજો અવલોકનકાર અહીં દ્રષ્ટિ રેખાને જુએ છે અને અહીંયા ખૂણો પડે છે થીટા. ખૂણો પડે છે થીટા. અહીં ધ્યાન રાખજો. આ થીટાને શું કહ્યું આપણે? દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. તો હવે લઈએ કે આકૃતિમાં શું લખ્યું? કે આકૃતિમાં પૃથ્વીના કોઈ બે સ્થળો પરથી બે અવલોકનકાર એ અને બી દૂર આવેલા કોઈ ગ્રહ, ઉપગ્રહ કે તારાનું શું કરે છે? અવલોકન કરે છે. ક્લિયર છે? ધ્યાન રાખજો. હવે અવલોકનકાર કે અહીંયા ઊભો છે કે અહીંયા ઊભો છે, બંને અવલોકનકાર કરે છે. માટે અવલોકન કરે છે માટે અહીં આકૃતિમાં AB, તો કે AB કેટલા છે? જોઈએ AB = આપણે નામ આપી દઈએ છીએ B. AB છે શું? તો કે બે અવલોકનકાર વચ્ચેનું અંતર. બે અવલોકનકાર વચ્ચેનું અંતર એને આપણે કહીએ છીએ B. માટે AB = B. AB = B. પછી A થી S, આ શું છે? તો કે અહીંયાથી લઈને અંતર છે, તો કે AS. પછી આ લઈએ તો કે BS, તો કે BS શું છે? તો કે સ્મોલ b છે શું? તો કે પેલા પૃથ્વીથી કોઈ ગ્રહ, ઉપગ્રહ કે તારાનું અંતર. પૃથ્વીથી
કોઈ ગ્રહ, ઉપગ્રહ કે તારાનું અંતર છે. ક્લિયર સમજ પડી છે બરાબર. એટલે થીટા શું છે તો કે થીટા છે આપણો દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. આટલી વસ્તુ મને મળી ગઈ. આટલી વસ્તુ અહીંયા છે. હવે આપણે વ્યાખ્યા જાણીએ છીએ. કઈ વ્યાખ્યા તો કે ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. અહીંયા જુઓ આ ચાપ છે ક્લિયર છે. અને એના માટે આપણે આ લીધું આ બે ચાપ વચ્ચેનું અંતર AB ને કન્સિડર કર્યું તો કે ચાપ કેટલો છે તો કે AB ચાપ છે તો કે ચાપ AB છેદમાં ત્રિજ્યા કેટલી છે તો કે B. તો ત્રિજ્યા લઈએ છે B. તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું મળશે તો AB નું અંતર કેટલું તો કે અહીંયા લઈએ છે B અથવા આ ડિસ્ટન્સ D કહીએ છીએ. આ સરખું થઈ ગયું B. અને અહીંયા આગળ AB ઇઝ ઇક્વલ ટુ BS ઇઝ ઇક્વલ ટુ D. ક્લિયર છે. તો અહીંયા લઈએ છે AB અપોન ત્રિજ્યા કેટલી છે તો કે D માટે શું આવશે આગળ B અપોન D. આપણે શોધવાનું શું કહ્યું છે આપણને D. તો D શું મળશે D ઇઝ ઇક્વલ ટુ B અપોન થીટા. તો કે આપેલા સૂત્રની મદદથી તમે દૂર આવેલા કોઈ પણ ગ્રહના અંતરનું માપન દ્રષ્ટિ સ્થાન ભેદથી રીતથી કરી શકો છો. તો આ થયું તમારું દ્રષ્ટિ સ્થાન ભેદની રીતે કોઈ પણ ગ્રહ દૂર આવેલો હોય એનું અંતર. આ રીતના ઉલટો એક કામ કરીએ. ધ્યાન રાખો અહીંયા કે સમજ પડી વધારે સમજ પડે છે. શું કર્યું આ સૂત્ર લખેલું d b upon થીટા થીટા b upon d. આ વિગત લખવાની આખું ધોરણ આટલું લખો એટલે થિયરી પૂરી થઈ. થિયરીમાં કંઈ નથી. ચાલો કે બીજી રીત લઈએ નંબર 2. કોઈ તારા કે ગ્રહના પરિમાણનું માપન કરવું છે. પરિમાણ એટલે શું આપેલો ગ્રહ કેટલો મોટો છે બરોબર છે એની સાઈઝ કેટલી હોય એ સાઈઝ માટે આપણે લઈએ છીએ કોઈ આપેલા તારાના કે ગ્રહનું પરિમાણનું માપન. પરિમાણ એટલે શું પરિમાણ એટલે કદ અથવા એની સાઈઝ. ક્લિયર છે. ધારો કે અહીંયા આગળ આ પૃથ્વી છે આ આપણી પૃથ્વી છે આનું કેન્દ્ર છે તો આ લઈએ છીએ પૃથ્વી. અને અહીંયા આગળ આપેલો કોઈ ગ્રહ છે આ કોઈ ગ્રહ કે ઉપગ્રહ છે ગ્રહ કે ઉપગ્રહ છે. હવે અહીંયાથી નીકળતા કિરણો ધ્યાન રાખો અહીંયાથી કિરણ નીકળે છે અહીંયા આવે છે અહીંયાથી કિરણ નીકળે છે અહીંયા આવે છે. તો અહીંયા એક ખૂણો રચાય છે એને આપણે કહીએ છીએ આલ્ફા અને આ જે અંતર છે એને કહીએ છીએ સ્મોલ ડી અને આને આપણે b નું b રહેવા દઈએ. અંતર b આપણને ખબર છે પહેલી રીતથી આપણે અંતર b માપી લઈએ. અંતર b માપ્યા પછી ધારો કે અહીંયા ખૂણો આતરીએ છીએ તો આ આપણો ખૂણો O થઈ ગયો. ધ્યાન રાખજો. તો આલ્ફા છે એ આલ્ફાને આપણે અહીંયા ઘણીવાર બે અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. અહીંયા આલ્ફાને તમારે કહેલું છે એંગ્યુલર ડાયામીટર કોણીય વ્યાસ. આપેલા ગ્રહનો કોણીય વ્યાસ ગ્રહનો કોણીય વ્યાસ એ ધ્યાન રાખજો. આલ્ફા શું છે આગળ ગ્રહનો કોણીય વ્યાસ શું છે તો કે આપેલા ગ્રહમાંથી નીકળતા કિરણોએ પૃથ્વીના કેન્દ્ર સાથે આંતરેલા ખૂણાને આપણે શું કહીશું આપેલા ગ્રહનો કોણીય વ્યાસ. આપણને આ બી તો ખબર છે કે રીતના પહેલી રીતના આધારે આપણને આ પણ ખબર છે અહીંયાથી બિંદુ આ પૃથ્વીનું બિંદુ છે અહીંયાથી આ રીતના લીધું છે. તો અહીંયા આલ્ફા છે આ બી છે આ ડી છે. તો સૂત્ર શું લખીએ ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. તો અહીંયા ચાપ કેવો થશે હવે આ ચાપ થશે ધ્યાન રાખજો એટલે ડી અને અહીંયા શું આવશે ત્રિજ્યા કેટલી છે તો કે બી એટલે તો શું આવશે તો કે આગળ આવશે આલ્ફા. આપણે શોધવાનું કહ્યું છે કે ભાઈ આ અંત કેટલું વ્યાસ એટલે કે d શું આવશે તો કે d આલ્ફા ઇન્ટુ b. આલ્ફા ઇન્ટુ b. પહેલા સૂત્ર શું હતું અહીંયા તો જે ધ્યાન રાખો d b upon થીટા આ સૂત્ર હતું. આના આધારે આપેલા પૃથ્વીથી સૂર્ય ગ્રહ અથવા કોઈ પણ તારાનું અંતર માપી શકીએ છીએ અને આ સૂત્રની મદદથી આપણે d આપેલા ગ્રહનું પરિમાણ અને સાઈઝ કેટલી છે એ શોધી શકીએ છીએ. તો બંને રીતના આધારે આપણે મોટા અંતરનું માપન કરી શકીએ છીએ. હવે જો ઉદાહરણ નંબર 2.3 ઉદાહરણ 2.3 તરીકે પોતાની બુકમાં જોવાનું છે. એની રકમ આપેલી છે ધ્યાનથી વાંચો. ઉદાહરણ 2.3 ઉદાહરણ 2.3 માં તમને કહેલું છે જો તમારી ચોપડી બુકમાં તમને દેખાય છે કે પૃથ્વીના બે વ્યાસાંગ બિંદુઓ A અને B એક સાથે ચંદ્રનું અવલોકન કરે છે ત્યારે ચંદ્ર પાસે
થીટા બરાબર આપણે થીટા આપેલો છે, ચંદ્ર પાસે થીટા કેટલો છે તો કે 1 ડિગ્રી ને 54 મિનિટ. બિંદુ પાડ્યું હોય તો ડિગ્રી વાંચવાનું છે, એક લીટી પાડેલી હોય તો મિનિટ વાંચવાની છે. શું થઈ ગયું? આ 1 ડિગ્રી અને 54 મિનિટ જેટલો ખૂણો આંતરે છે. જો પૃથ્વીનો વ્યાસ આપણને કહેલો છે, હમણાં આપણે લખ્યો તો પૃથ્વીનો વ્યાસ b કેટલો આપેલો છે 1.276 ગુણ્યા 10⁷ મીટર. અને આપણને શોધવાનું કહ્યું છે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર, એટલે આપણે આગળ d શોધવાનું છે. તો મિત્રો આપણને ખબર છે કયું સૂત્ર વાપરીશું તો કે d b upon theta. દ્રષ્ટિ સ્થાન ભેદની રીતે શું આવશે તો કે d b upon theta. આપણને મળે છે. હવે આપણે લઈએ કે મારી પાસે થીટા કેટલો છે કે 1 ડિગ્રી ને 54 મિનિટ. ના તો આ ડિગ્રીમાં છે, ના તો પૂરેપૂરો રેડિયનમાં છે, એટલે કે મિનિટમાં છે. તો સૌથી પહેલા કાં તો આને બધાને ડિગ્રીમાં કન્વર્ટ કરીને રેડિયનમાં ફેરવવું પડે. તો આપણે લઈએ થીટા બરાબર 1 ડિગ્રી ને 54 મિનિટ. પણ એટલે કે 1 ડિગ્રી બરાબર કેટલા થાય? કાલે આપણે જોયું કેટલી મિનિટ થાય તો કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થાય. યાદ રાખવાનું 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. તો થીટા કેટલો થશે તો કે થીટા બરાબર 60 મિનિટ વત્તા 54 મિનિટ. તો કેટલો થીટા થશે 114 મિનિટ. 114 મિનિટ. હવે આપણે લઈએ કે ભાઈ 1 મિનિટ બરાબર ખાલી જગ્યા રેડિયન. હમણાં આવતીકાલે આપણે કરી ગયા હતા 1 મિનિટ બરાબર કેટલા રેડિયન? કેટલા લખેલા છે 1 મિનિટ બરાબર કેટલા રેડિયન છે તો કે 1 મિનિટ બરાબર 2.91 10⁻⁴ રેડિયન. એ 2.91 10⁻⁴ રેડિયન. માટે થીટા શું મળશે મને આગળ 114 ગુણ્યા 2.91 ગુણ્યા 10⁻⁴ રેડિયન. આ થયું તમારું રેડિયનમાં કન્વર્ઝન. માટે d b upon theta. ચલો b કેટલો છે મારી પાસે 1.276 ગુણ્યા 10⁷ છેદમાં આ કેટલા આવ્યા 114 ગુણ્યા 2.91 ગુણ્યા 10⁻⁴. એ ધ્યાન રાખજો. હવે 1.276 ને 114 ગુણ્યા 291 વડે ભાગો. છે કેલ્ક્યુલેટર તમારી પાસે? કેલ્ક્યુલેટર હોય તો ભાગાકાર કરશો ત્યારે તમને જવાબ મળશે કે d ધ્યાન રાખજો ઘાત a થી -4 નીચે માઈનસ ઉપર પ્લસ થાય. 7 ને 4 11 ઘાત થઈ જશે. આ 7 અને 4 11 ઘાત થશે. જો અહીંયા પ્લસ હોત તો શું થાત 7 - 4 થાત. એટલે જવાબ આવશે તમારો 3.84 ગુણ્યા 10 ની લગભગ લખેલું છે 8 મીટર. 8 મીટર તો કેટલા કિલોમીટર થાય 3.84 માં 10 ની 8 મીટર કહેલું છે. તો તમારે જવાબમાં લખી લેવાના છે d બરાબર ખાલી જગ્યા કિલોમીટર અને તમારે લખી લેવાના છે d બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. આ બે વસ્તુ તમારા હોમવર્કમાં રહેશે. સમજ પડે છે? એક્ઝામમાં d બરાબર મીટરમાં પૂછેલું છે, કિલોમીટરમાં પૂછેલું છે કે સેન્ટીમીટરમાં પૂછેલું છે, તમારે ખાસ ધ્યાનથી ચેક કરવાનું છે. પણ પહેલા લેક્ચરોમાં આપણે કિલોમીટર સેન્ટીમીટરના કન્વર્ઝન ઓલરેડી શીખી ગયા છે. તો મિત્રો આ દાખલો પૂરો થયો કે d 3.84 * 10⁸ મીટર. એને કેટલા કન્વર્ટ કરી શકાય દાખલો આપણને ગણી શકાય. એના પછીનો જે દાખલો છે ઉદાહરણ 2.4 એ તમારે હોમવર્કમાં કરવાનું છે. ફેર છે? ઉદાહરણ 2.4 તમારે હોમવર્કમાં કરવાનું છે. સમજ ન પડે તો આપણે આવતીકાલે દાખલાની બીજી વાર ચર્ચા કરીશું. થેન્ક યુ. ચાલો.